ચૂંટણી આવતા જ કેજરીવાલને ફરી યાદ આવ્યું ગુજરાત। ઈડી સામે હાજર નહીં થનારા કેજરીવાલ ગુજરાત આવશે। ઈડી સમક્ષ હાજર થવાનો સમય નથી અને ગુજરાત આવે છે। બોલો, ચૂંટણી આવે ત્યારે જ કેજરીવાલને યાદ આવે છે ગુજરાત। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ નર્મદા આવશે। અરવિંદ કેજરીવાલની સાથે ભગવંત માન પણ આવશે। નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા। આવતીકાલે ચૈતર વસાવાની પણ મુલાકાત કરશે। રાજપીપળાની જેલમાં બંધ છે ચૈતર વસાવા। આ અંગે જ વધુ જાણકારી લઈએ સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી। ઉમંગ, કેજરીવાલના ગુજરાત પ્રવાસની સાથે જ સવાલોની પણ હવે એક બાદ એક હારમાળાઓ આવી રહી છે, કારણ કે એક તરફ એમણે જ 2012માં ટ્વીટ કર્યું હતું, પરંતુ હવે પોતે ઈડી સમક્ષ હાજર નથી થતા। તેમના અહીંયાના કાર્યક્રમની રૂપરેખા અને આજે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને શું લાગી રહ્યું છે? ચોક્કસથી કેજરીવાલ છે વિધાનસભાનું ઇલેક્શન પત્યું અને હવે લોકસભાનું ઇલેક્શન આવે છે। વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે વારે ઘડીએ કેજરીવાલના પ્રવાસ છે અને સાથે ભગવંત માન પંજાબના જે મુખ્યમંત્રી છે દોડાદોડ ગુજરાત આવતા હતા, મિટિંગો કરતા હતા અને સાથે સાથે સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયો બધા જ તાડમાર તૈયારીઓ કરતા ને એવા દાવા કરતા હતા કે આ વખતે તો ગુજરાતમાં આપની સરકાર આવશે, પરંતુ આપ ઉપર પોતે જ ઝાડુ ફેરવી દીધું ને વિધાનસભામાં 2-3 સીટોથી વધારે આમ આદમી પાર્ટીઓને સીટો ન મળી અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહ્યા છે ફરીથી ડેરા ડારવાના પ્રયત્નો છે એ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી થકી કરવામાં આવી રહ્યા છે। ટ્રાયબલ વિસ્તારમાં 3 દિવસનો પ્રવાસ કેજરીવાલ કરવા આવી રહ્યા છે, પરંતુ એમને નથી ખબર કે તમે જે કામો કર્યા છે એ ગુજરાતની જનતા ભલીભાંતિ જાણે છે। ગુજરાતની જનતા સાણી છે, તેમને ખબર છે કે તમારા ઉપર ઝાડુ કેવી રીતે ફેરવવું અને સાથે સાથે કેજરીવાલને એ પણ વાતનું જ્ઞાત હોવું જોઈએ કે એ પોતે મુખ્યમંત્રી છે। 2012માં જેમણે ટ્વીટ કર્યું હતું અને એવું કહ્યું હતું કે આવી કોઈ પણ નોટિસો કોઈ પણ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિને જો મળે તો તેને રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો તેને જવાબ આપવો જોઈએ। તો કેજરીવાલ સાહેબ, તમે સાંભળી લો કે તમે દિલ્હીના મુખ્યમંત્રી છો ને એક હોદ્દા ઉપર કે રાજ્યના મુખ્ય વ્યક્તિ તરીકે તમે બિરાજમાન છો, તો સાહેબ જો તમને એટલી જ્ઞાન અને બુદ્ધિ હોય તો સૌથી પહેલા તો તમારે રાજીનામું આપવું દેવું જોઈએ અને સાથે ગુજરાતના પ્રવાસ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક દિલ્હીની જે જનતા જે જવાબ માંગી રહી છે આપવા જોઈએ, કારણ કે દિલ્હીમાં તમે એક રોલ મોડલની વાત કરો છો, પરંતુ દિલ્હીની જમીની હકીકત ખૂબ જ અલગ છે। ત્યાંના લોકો ત્રાહિત થઈ ગયા છે આમ આદમી પાર્ટીથી અને ફરીથી મત માંગવા જ્યારે તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા પણ નકારો આપે છે, એ વાત હકીકત છે। ચેતર વસાવા તેમના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના તે પણ જેલના હવાલે છે, તે પણ હવાલાતના હવાતિયા ખાઈ રહ્યા છે, ત્યારે તેમને પણ મળવાના છે, તેમના પરિવારને પણ મળવાના છે, વડોદરાની અંદર સભા કરવાના છે, સાથે જ આદિવાસી વિસ્તાર છે ત્યાં સભા કરવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ફરીથી જ્યારે લોકસભા આવી છે ત્યારે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ આ આમ આદમી પાર્ટી છે એનું ફરીથી ઝાડુ એના ઉપર જ ફળે તેવી દશા એ ગુજરાતની અંદર દેખાઈ રહી છે। ભલે ગમે તેવા ઉપરથી નીચે પડે, પરંતુ કેજરીવાલ જે મુખ્યમંત્રી તરીકે જે ટ્વીટ કરી અને પછી જ પોતાના જ કહ્યા ઉપર જ્યારે અડગ ન રહેતા હોય ત્યારે એ પણ પ્રશ્ન થાય કે જ્યારે મુખ્યમંત્રી છે આ વાત કરતા હોય તો તેમણે પણ ક્યાંક ઈડીનો જવાબ આપવો જરૂરી છે। જી, આભાર ઉમંગ, જે જાણકારી આપી એ બદલ। તો એ વાત સાચી છે, કારણ કે કેજરીવાલે જે બોલ કહ્યા હતા ત્યારબાદ હવે જનતા સવાલ પૂછી રહી છે। વિધાનસભામાં તો આપ પર ઝાડુ ફરી ગયું હતું, પરંતુ હવે ફરી લોકસભા વખતે તેઓ સક્રિય થયા છે। બીજી તરફ ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે પણ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો કેજરીવાલે કોઈ ગુનો નથી કર્યો તો ઈડી સમક્ષ હાજર કેમ નથી થતા? અરવિંદ કેજરીવાલે એક સમયમાં એવું કહ્યું હતું કે આખા દિલ્હીમાં શીલા દીક્ષિતજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી, સ્વર્ગીય શીલા દીક્ષિતજીએ કોંગ્રેસે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આજે એની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં છે, જેના ઉપર ભ્રષ્ટાચારોના આક્ષેપ કરતા હતા। એમણે એક સમયની અંદર નીતિશ યાદવ ઉપર, લાલુ યાદવ ઉપર, સમાજવાદી પાર્ટીના નેતા ઉપર, બધા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો છે। અન્ના હજારેના આંદોલનમાંથી અરાજકતાવાદી પાર્ટીનો જન્મ થયો છે અને અત્યારે એ ભ્રષ્ટાચારની સૌથી મોટી નદી છે, જેના 3 જે મંત્રીઓ છે એ અત્યારે જેલના સળિયાની પાછળ છે અને જામીન નથી મળતા। જ્યારે જામીન પણ ન મળે એટલે તમે સમજી શકો છો કે ક્રાઇમ કયા રેટનો હશે। એટલે જનતા જનાર્દન શાણી અને સમજુ છે, એમને ખબર છે કે આ જે લોકો બોલી રહ્યા છે એ લોકો કશું જ કરવાના નથી, એ પોતાના જે ખિસ્સા છે એ ભરવા માટે આવ્યા છે।